હેલો એવરીવન, આજે બનાવીશું આપણે પાલક સેવ. એના માટે મેં પાલક લઈ લીધો છે 15 થી 20 પાંદડા, ફુદીનો લઈ લીધો છે અને એક મરચું લીધું છે. હવે આમાં એક ચમચી લીંબુનો રસ એડ કરીશું જેથી પાલકનો કલર ગ્રીનના ગ્રીન રહે. હવે મેં પાલક, ફુદીનો અને મરચું બધું ક્રશ કરી દીધું છે અને જો મસ્ત એની પેસ્ટ બની ગઈ છે અને જે ગ્રીનના ગ્રીન છે. હવે આને ગળણીની મદદથી ગળી લઈશું. મસ્ત ગળી લીધો છે અને હવે જુઓ એમના રેસા, ફુદીનાના રેસા આ જાળીમાં આવી ગયા છે જેથી જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે જરામાં ફસાઈ ના જાય. હવે આમાં એડ કરીશું થોડા કાળા મરી, થોડું સોલ્ટ. હા, આમાં આપણે બેસનમાં જોઈએ એટલું સોલ્ટ પણ એડ કરી લીધું છે. હવે આમાં થોડી હિંગ એડ કરીશું. હવે આ મિક્સચરને બરાબર હલાવી લઈશું જેથી એમાં સોલ્ટ એડ થઈ જાય. હવે આમાં જરૂર પડે એમ ધીમે ધીમે ચણાનો લોટ નાખીશું. બરાબર મિક્સ કરી દઈશું. હજી આમાં થોડો બીજો ચણાનો લોટ એડ કરશું. બાજુ સ્ટવ ચાલુ કરીને મસ્ત તેલ મૂકી દીધું છે ગરમ કરવા. તમે પાલક સેવ કરવા માટે આ બંને જાળીમાંથી કોઈ પણ જાળીનો ઉપયોગ કરી શકો છો. હું આજે આ જાળી લઉં છું. એને પહેલાં અંદર મૂકી દેવાની અને તેલથી બરાબર ગ્રીસ કરી લેવાનું છે. હવે તેલ મસ્ત ગરમ થઈ જાય એટલે 2 ચમચી તેલ આમાં વીડવાનું છે અને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. આપણે બરાબર મિક્સ કરી લીધું છે. હવે એને આ સંચામાં ભરી દઈશું. હવે આપણે જોઈ લઈશું કે તેલ આવ્યું છે કે નહીં. તેલ આવી ગયું છે. હવે એક બાજુ ચડી જાય એટલે એને બીજી બાજુ ફેરવી લઈશું. હવે તૈયાર છે મસ્ત ક્રિસ્પી અને ક્રન્ચી પાલક સેવ.